સો હેલો ગાઈસ, જય માતાજી. તો સૌથી પહેલાં સ્વાગત છે તમારું આજના નવા બ્લોગની અંદર. તો આજે ચેલેન્જનો થયો છે સાતમો દિવસ ગાઈસ. સોરી ગાઈસ, 7મો દિવસ. અને ગાઈસ આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. અને ગાઈસ તમે જોઈ શકો છો આજે તો વાતાવરણ થોડુંક સાફ છે અંદર. તમે જોઈ શકો છો, તમને આ બતાવી રહ્યો છું. વાતાવરણ સાફ જ છે ગાઈસ. તો આજે તો વરસાદ નહીં, કાલે વરસાદ હતો. તો આજે આપણે વાતાવરણ સાફ છે. તો સાંજે લગભગ કેવું થાય છે જોઈએ. તો સાંજનો વાતાવરણ જોઈએ, સાંજે આપણે વાતાવરણ બદલાય છે ગાઈસ. તો આજના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ આપણે આજે ચેલેન્જનો થયો છે 7મો દિવસ. તો શું આપણો યુટ્યુબ ચેનલ 100 દિવસની અંદર 5,000 સબસ્ક્રાઈબર્સ થશે કે નહીં, કોમેન્ટમાં ખાસ જણાવજો ગાઈસ. કારણ કે આપણે 100 દિવસનું ચેલેન્જ કર્યું છે. તો ગાઈસ સપોર્ટ કરજો ને આપણો બ્લોગ જોવાનું ખાસ વિનંતી. કારણ કે બ્લોગમાં ખાસ વ્યૂ નહીં આવતા. આપણે ખેતીવાડીના બ્લોગ બનાવે છે. આ તમે જોઈ શકો છો, આપણો કપાસ તમને બતાવું કમ્પ્લેટ સાફ. તો ગાઈસ આવો શાનદાર બ્લોગ તમે જોતા કેમ નહીં ગાઈસ? કેમ કે આપણને તમે જુઓ તો આપણને બહુ મજા આવે. તો ગાઈસ જોવાનું રાખો અને આપણને સપોર્ટ કરો ગાઈસ. કારણ કે આપણે લગભગ અત્યારે તો આપણે 4 મહિના થઈ ગયા છે આપણે બ્લોગ બનાવવાનું શરૂઆત કરી. એટલે હવે 4 મહિનામાં જોઈએ આપણે ઘણું બધું શીખાશે 4 મહિનામાં. તો ગાઈસ સપોર્ટ કરજો ને ગાઈસ. તમારા મિત્રોને આગળ શેર કરો તો આપણો બ્લોગ જુઓ તો આપણને પણ મજા આવે. તો આપણો કપાસ તમને અહીંથી દેખાઈ રહ્યો છે, કમ્પ્લીટ લીલુંછમ વાતાવરણ છે ગાઈસ. તમે જોઈ શકો છો. તો અત્યારે તો વાદળા છે. તો વરસાદનો હમણાં માહોલ નહીં, પણ હવે સાંજે જોઈએ કેવું થાય. તો ગાઈસ આજે બહુ ટાઈમ નહીં મળ્યો, કારણ કે આજે થોડુંક કામ છે, એટલે કામે જવું છે. તો ગાઈસ તમે જોઈ શકો છો, આવું કંઈક તમને બતાવો આપણો કપાસ. આ કપાસ આપણો નહીં ગાઈસ, કારણ કે અહીંયા હું બ્લોગ બનાવવા આવું છું. આ કપાસ આપણો નહીં. પેલો દેખાય છે ને આપણો લીલુંછમ, એ આપણો કપાસ છે. તો ગાઈસ તો તમે એવું ના માનતા કે આ આપણો કપાસ છે. આપણો આ કપાસ નહીં. આપણો કપાસ પેલે છે, આપણે લીલુંછમ વાતાવરણ છે ને અહીંયા. તો ગાઈસ આજનો બ્લોગ અહીંયા સુધી. તો પસંદ આવ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈસ. કારણ કે તમે લોકો સપોર્ટ નહીં કરતો એટલે બ્લોગ બનાવવાની બહુ મજા નહીં આવતી. જો આપણો 100 ઉપર વ્યૂ આવે તો ગાઈસ મજા આવે, પણ 100 ઉપર વ્યૂ નહીં આવતા. કારણ કે 10-12 વ્યૂ મેં કંઈ મજા નહીં આવતી ગાઈસ. 100 ઉપર વ્યૂ આવે ને તો બહુ મજા આવે ગાઈસ. કારણ કે બ્લોગ બનાવવાની આપણને ત્યાં જ મજા આવે. કારણ કે આપણો બ્લોગ બધે જોવાતો હોય ત્યાં જ મજા આવે ગાઈસ. કારણ કે બહુ જોતા ના હોય તો પછી આપણે બ્લોગ બનાવવાનું કારણ જ શું ગાઈસ. તો બ્લોગ હું બનાવું છું ડેલી, પણ આ માની જાઉં છું કારણ કે વ્યૂ નહીં આવતા કહીશું. તો ગાઈસ વ્યૂ શું કારણે નહીં આવતા એ તો મને પણ નહીં ખબર, પણ હવે ધીમે ધીમે સ્ટાર્ટ કરીએ છીએ કંઈક નવું. તો ગાઈસ ખેતીવાડીના બ્લોગ છે આપણા. ખેતીવાડીની અંદર તમને ઘણું બધું શીખવાનું મળે છે, પણ તમે આપણો બ્લોગ જોતા નહીં એટલે આપણે કંઈ કહેવાય ને. તો ગાઈસ જોવાનું રાખો અને તમારા મિત્રને શેર કરો તો આપણને થોડોક સપોર્ટ મળે. કારણ કે હું નવું કંઈક તમને શીખાવીશ આપણે ખેતીની અંદર. તો આજનો બ્લોગ અહીં સુધી. તો ગાઈસ સપોર્ટ કરજો અને તમારા મિત્રને શેર કરી નાખજો. તો મળીએ છીએ નવા બ્લોગની અંદર. બાય બાય અને જય માતાજી. તો સપોર્ટ કરજો, ખાસ વિનંતી ગાઈસ, સપોર્ટ કરજો. તો બીજું તો કંઈ કહેતો નહીં, સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી. નવા હોય તો